ઓળખાણ પડી? કંચન ના રે ના બાપા. તો રેખાબેન. રેખાબેન તમે ફોન નતો કર્યો કાલે? કાલ ફોન રેખાબેન ક્યાં ગામથી? મોગલધામેથી. હા બોલો બોલો બેન. કેમ છો? સારું છે. છે. હા. હવે હું ફ્રી થઈ, હું કેતા હતા હું નહીં, મને કયો એમ. અત્યારે ફ્રી થયા? હું કાલ લગ્નમાં હતી ભાઈ. બેન હવે તમારો ઓડિયો ની તો યુટ્યુબ માં મૂકી દીધો મેં. હે? તમારો ઓડિયો ની તો યુટ્યુબ માં મૂકી દીધો. એટલે? યુટ્યુબ માં તમારું નામ બોલો રેખાબેન એટલે તમારો ઓડિયો આવી જશે. કેમ? યુટ્યુબ માં તમારો ઓડિયો જ વાયરલ કરી દીધો છે. કા? બેન તમારી જે ભાષા માતાજીની હતી ભાષા એવી વાપરો, એને માતાજી કયો છો તમે? હવે ભાઈ મેં તમને હું કીધું તો હું નહીં, તો નહીં તમે નહીં નહીં, પેલા તમે તમારી ભાષા તમે કોકના હેન્ડલ હેઠળ આલો છો. કાયદો બધાય માટે હોય, કોઈ વકીલોનો સહારો લઈ લો કે આપણે કોઈ, હવે તમે એક દેવી પૂજકની દીકરી છો, તમે ચારણના હારે લવ મેરેજ કરેલા છે અને પછી તમે મને એવું કીધું કે તમને ખબર છે, તમને ફલાણું છે, આવી ભાષા વાપરવાની હોય બેન. આપણે માતાજીના ઓઢણા ઓઢ્યા હોય, જેને મોણિયા નાગબાઈને ત્યાં ગયા હતા ને તો એને કીધું કે ભૂલી ગયો રાજા ભીખ મને નાગબાઈને નહીમો નહીં, પછી ભમતો મંગાવીશ ભીખ, તેદી મને સંભાળજે કે મોણિયાની દેવી નાગબાઈ બોલી હતી. એને ખાલી એટલી વાત કરી હતી બેન. તમારી ભાષા જે વાપરી એ મોગલમાંની હતી. પણ મેં તમને એક જ વસ્તુ કીધી હતી ભાઈ નહીં કે બેન, દીકરી તમે કીધું હું ઈ તો કાલે એમ કે વેશ્યા વાળો. બેન તમે માતાજીના ઓઢણા ઓઢ્યા પછી તમે જે તમારા શબ્દમાંથી તમે જે ઉચ્ચાર કર્યો એ હું તમે એને તમે માતાજી માનો છો? માતાજીની વાત અલગ આવે છે ભાઈ, શક્તિ આમાં મારી એ બેન, મેટર આવે. જેની માથે પાટાના લીટા પડી ગયા તો એને જિંદગીમાં એમ નાગબાઈ હેમાળો હાડ ગાળવા જતા હતા તો એની વાણી બીજી નહોતી. હો ભક્ત કોઈ દી નાગબાઈ ભીખે ની નહીં. વાત નોખી છે. અમે નાગબાઈ ના રજ દેવાય નથી ને એના બેન તોલે તોલાવી તમે નહીં. બેન શક્તિ, સ્ત્રી એટલે શક્તિ. શક્તિની માં ચીંગડા ન ઉગે. નાગબાઈ હતી ઈ જ શક્તિ આપણે માથે નાગબાઈ. સિંગડા ન હોય એટલે જ હું તમને હા મારો ભાઈ દેવી કહું છું. માથે તમે શિંગડા ન ઉગે અત્યારે બેન. આ જેટલી ભારત દેશની આર્ય નારી છે ને એ બધી શક્તિ છે. પછી જેની વાણી વર્તન હોય ને એવા એના અચાર હોય. મૂળા ખાધા હોય ને એને ગાજરનો ઓડકાર ન આવે ને એને જાયફળ એલચી નો હોય એમાં મૂળાનો જ આવે. એમ તમારો જે મોડાનો સ્વભાવ છે ને એ મૂળા જેવો છે. એટલે એમાં બેન જાયફળ એલચી નો સુગંધ ન આવે. કેમ કે તમે કોની હારે વાત કરતા હતા એ તમને ખબર નહોતી. તમે પણ તમારા બધાની હારે વાત કરતા હતા ને એવી તમે વાત કરતા. બેન કોઈ કાર્યકર હોય, કોઈ અધિકારી પણ ક્યારેક ફોન કરતા હોય, જો મારામાં જેટલા ફોન કરે ને એમાં પ્રોટોકોલ હોય છે. કેમ બરાબર. કે સામે કોણ વ્યક્તિ ફોન કરે છે આપણને ખબર નથી. એટલે આપણે પણ વાત તમે સાંભળો તો હું તમને વાત કરું નહીં ને નહીં, તો તમે તમે વાત. કાલનો તમારો ઓડિયો તમે સાંભળી લ્યો બેન. તમે કેવી વાણી વાપરી છે એ તમે તમારા ઓડિયોમાં તમે સાંભળી લ્યો. તમારો ફોટો છે, તમારા ભાઈનું રેકોર્ડિંગ પણ મૂક્યું છે ગઢડાથી. તમારા ભાઈ અનિલભાઈ દેવી પૂજક છે, તમે એની હગી બેન છો અને તમે ગઢવીના દીકરા સાથે તમે લવ મેરેજ કર્યા છે અને તમારા 2 દીકરા અને દીકરી છે, એ બધું રેકોર્ડિંગ એમાં મૂક્યું છે. પણ એમાં 2 દીકરાય નથી, દીકરી નથી, શું છે શું તમારા નહીં, ભાઈ વસ્તુ કે તો છે ભાઈ બેન પુરાવા વગરની તમે આ બેન વસ્તુ તમે તમારા ભાઈ ભાઈએ કરો છો. બેન તમારા ભાઈ જે બોલ્યા ને એ તમારો ભાઈ બોલ્યો, મને ખબર નથી. હું તો કઉ છું પણ તમે તો આમાં તમે હું તમને કહું, જો મારે દલિત થી માંડીને મારે છે ને બેન ગરાસિયા સુધી મારા ભાઈઓ ઈ છે. જે હોય એ તમે જાણો, એનાથી મારે કોઈ મતલબ નથી. તમે જે કાલ હમ વાણી વર્તન વાપરો ને ઈ હમણાં તમારામાં ફોન આવશે ને તમને હું ફલાણા કહી દઉં, હું એડવોકેટ ને ફોન કરી દઉં. બેન એ કઈ નું કઈ ન નામદાર કોર્ટમાં જાય ને પણ ટેં થાય. તે આપણે નહીં ભાઈ, અમે તમે કાયદા એક પોલીસ જાણતા હોય તો સ્ટેશનમાં આવો બીજા ને કાયદા ન જાણતા હોય. મોંગલમાં પોલીસ સ્ટેશનમાં આવો ને એટલે ટેં થાય. તમને ખબર છે પોલીસ કોના માટે રાખી છે ખબર તમને? મારા બધી માટે. વાત હાચી છે. તમે મને બધી ધમકી વાત બતાવતા હતા. તમે મને ધમકી બતાવતા હતા કે હું પોલીસ ને કરીશ, હું કાયદેસર કરીશ. હવે તમારે લવ મેરેજ ના ધંધા કરવા છે, તમે જેની તેની હારે આવા ધંધા કરવા છે ને પાછા તમે મોંગલમાં ને પાછા મને ધમકાવતા હતા. તમારા એવિડન્સ હોય ત્યાં ફોન કર્યો હોય બેન. એવિડન્સ મતલબ તમારી પાસે પુરાવો આ નહીં, કોઈ તમારા વસ્તુ હગા નહીં. ભાઈનો પુરાવો છે. તમારા હગા ભાઈનો પુરાવો છે ને એને કીધું મારા ભાઈ મારી બેન છે ને ગઢવી યારે લગ્ન કર્યા છે. જો ભાઈ પેલા ઈ તમારે ઓડિયોમાં છે ને સાંભળી લો. તમારા હગા ભાઈ ફેમિલી કે નું છે. હોય ને, ફેમિલી નું હોય ને, ફેમિલી નું બેન પેલા તમારે ફેમિલી ની વાતો સંભળાય, ના કરો. પુરાવો જો. હજી ભાઈ તો બધે બેન હજી મોંગલમાં હજી સમજીને વાત કરો. હજી મોંગલમાં તમારા બધા હજી રેકોર્ડિંગ બીજા હોત છે. હો હજી એ મૂકવા ન પડે એ ખ્યાલ કરો તમે કે પણ તમે કોની હારે વાત કરો છો. તમારી વાણી સ્વતંત્ર છે ને, એને કોઈ દી મોંગલમાં ના નામે આવી વાણીનો ઉચ્ચાર જ ન કરાય. શક્તિ છે, હું સહન સાંભળું શક્તિ છું, ઈ મોટી સમજુ છું. શક્તિ.
સહન શક્તિ વાત સાચી, તમે મારી વાત સાંભળો, તમે જ છો તમે હવે એની જગ્યાએ. તમે ભાઈ કોનામાં કર્યો છે? આ કોનો નંબર છે? ઈ બેન નંબરમાં સીધો ફોન તો તમે જ ઉપાડ્યો તો, અને પછી તમે આવું બધું કરો છો. બાપાનું રેકોર્ડિંગ છે, તમારા બીજા માણસો પાસેથી પૈસા લીધા, એનાય મારી પાસે ફોન આવ્યા કે આને આવું કર્યું હતું. અમે હારા માણા છીએ કે અમે તમને બદનામ નહોતા કરવા માંગતા, પણ બેન તમે મોંગલમાના નામે મારી હારે અભદ્ર વાણીનો વિલાસ કર્યો. જેથી અભદ્ર કરીને તમારી વાણીની તમે અભદ્ર વાણીનો નહીં મારો તમે બેન ભાઈ, મેં કોઈ વેશ્યાવૃત્તિનો વિલાસ તમે તમારા ઓડિયોમાં વેશ્યાવૃત્તિની બોલ્યા. હવે મોંગલમાના મોઢેથી એ શબ્દ નીકળ્યા, તમે શું બોલ્યા હતા? તમે હું કોનું ઓઢું ઓઢ્યું છે? અરે જેને 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 જેના જેના સંસ્કાર હોય, જેના મા બાપના સંસ્કાર હોય, બેન આપણે જેવી જાતિ એવી આપણી વાણી છે. જાતિ એવી વાણી નથી. પેલા તમે નહીં સાંભળો, જાતિ એવી વાણી. સમજો. નો અરે સાંભળો તમે તો આખી તમારી વાત ઈચ્છા સમજતા ભાઈ. નથી બેન. બેન ચંદન હોય ને, ચંદન ઈ ઉકેડામાં હોય તો એમાં બીજી સુગંધ નો આવે, એમાં સુગંધ ચંદન ની જ આવે હો. ચંદન ની આવે, બરાબર, હા, એ હું પણ સમજુ ભેંનો છું. પોદરો પડ્યો હોય ને, ભેંનો પોદરો, એને હમ. પોદરો જ કહેવાય. એને કાંઈ એને સુખડ નો કહેવાય ને એને કાંઈ ભભૂતિ નો કહેવાય હો, ઈ પોદરો જ ન કહેવાય. કહેવાય, ન હા, કહેવાય. પણ એટલે તમને આપણી તો જિંદગી. સાહેબ બધી આવી રીતના ખબર હોય ને, તો અત્યારે પોદળો જે તમે કયો છો ને, એ હા પિયર પોદળા માંથી ને અત્યારે માતાજીની અગરબત્તી થાય છે, ધૂપ બેન થાય છે, એમાં દીપ એસએસ થાય છે, નાખવા એમાંય પડે. ઉપયોગ થાય છે. બેન એમાં એસએસ નાખવા પડે. આપણી વાણીમાં એસએસ નથી નાખેલા. આપણી વાણીમાં ભૂંડાયું નીકળી છે, એને એસએસ નાખવા પડે, તઈ એની કિંમત થાય. એને હં ત્રાજવે હં તોલાવવું પડે બેન. આવડ હોય હં હં હલબેલી, જેને એને તમને કહો લટોપટો હોય, પણ એને બરાબર. કોઈને પૂછે કાગડા. એમ નહીં જેની તો ફોરન આવી હોય રીતના ફટકેલી. આવું તમે બીજું તો ન જાણે કે એમને તમને શું કર્યું છે, બેન બેન તમારે માથે શું થયું છે, મોંગલમાં શું નહીં, એ તો મોંગલમાં નહીં. મારી વાત સાંભળો. મોંગલમાં કવિ કાયક બાપુએ કીધું, જેની ફોરમ હોય ફટકેલી એને એકદી ચૂલે ચડવું પડે, પણ ઓલી આવડી હોય હલબેલી કોઈને પૂછે કાગડા. તમને કહું, જેની સુગંધ ફોરાતી હોય ને, એને હમ હમ. અતરિયા હોય ને, અતરિયા એને ત્રાજવે તોડી નાખ્યો ને તેલમાં ઘયા હોય, ત્યાં તો અટણ ગુલાબના મોગરાના બધીની સુગંધ ફેલાય છે. બેન થાય આપણી છે, વાણી થાય છે. સુગંધ ફેલાય એવી નથી. આપણે વાણી બરાબર, વાપરી બરાબર, અભદ્ર વાણી વાપરી બેન, અને આપણે બરાબર. મોંગલમાના નામે વાપરી. નહીં નહીં, મોગલમાં ના વાણે તમે જેને વાપરી ઓઢણું નથી ને ઓઢ્યું હું તો બેન, તમે હજી સમજતા નથી. જેને જોગીદાસ નું પાત્ર પહેર્યું હોય ઈ પછી જોગીદાસ જ હોય રાતે હો. હવે આપણે મોંગલમાના નામે ભીખ માંગી. શું મોંગલમાં ક્યાંય ભીખ માંગે? પણ તમારી પાસે મેં તમને કોને એવું કીધું છે ઓય ભીખ બેન તમે માંગી છે ને ભીખ? પાત્ર, તમે બીજી વાત ન કરો બેન. પાત્રના પૈસા હોય. આ જે ભવાઈ મંડળમાં રમે ને, ઈ રાતે હમ. રામવાળો હોય તો રામવાળો થઈ ગયો. મોરબી ની અંદર રામવાળાનું પાત્ર પહેર્યું હતું, રાતે ઝકાઝીકી બોલીને તો બધા ભાગી ગયા હતા. રામવાળાનું ફાળિયો હજી પૂજાય છે. કેમ કે મારાથી ભગાય નહીં, હું વીર રામવાળો છું. બાપુ એને બરાબર. પાત્રના પૈસા થાય. બધી વાત મોંગલમાના હું ઓઢણા સમજુ ઓઢી. છું, બધી વાત હું સમજુ છું, અને બેન તમે કહો છો બેન એ બધી મોંગલમાના બરાબર, પણ હાંભળો તમે વાત. બેન તમે મોંગલમાના ઓઢણા ઓઢ્યા પછી જેના મોઢામાંથી વેશ્યાવૃત્તિ જેવો શબ્દ નીકળે એને તમે મોંગલમાના ભેખને લઈ જવો છે. તમને ચારણો નબળા છે, નકર તમને છે ને તમને સજા દેવરાવી જોઈએ બેન. બરાબર, સાચી વાત છે, એમાં તમારી કેમ સત્ય કે છે. તમારી ભાષા છે ને, તમારે કરવા છે ભૂંડા ધંધા, અને મોંગલમાના બલોયા પહેરવા છે, મોંગલમાની ઓઢણીઓ પહેરવી છે, અને તમારા ભાષામાંથી વેશ્યાવૃત્તિ જેવો શબ્દ નીકળે બેન, તમને કલંક લાગે. કહું છું, તમે મોંગલ ચારણોને તમે બદનામ કરો છો. ક્યાંથી બદનામ થાય છે તો એમ તમે તમને કહું છું. તમારા ઓડિયોમાં સાંભળી લો, તમે શું બોલ્યા છો ઈ. આજે તમે બધી. આટલું બધું નિર્મળથી બોલો છો, કાલે તમને તમારા હવાનો પાર નહોતો બેન. બરાબર, બરાબર. તો કાલે તમારે બધું, તમે તમારા કામમાં કોઈ પણ રીતના હોય બેન સાહેબ, જો મતલબ. હું 24 કલાક કામમાં હોઉં છું, પણ કોઈ દી બરાબર. વાણી છે ને, વાણી ઈ છે ને હમ હમ. પવિત્ર હોવી જોઈએ. હા, બરાબર પ્રિય છે, બોલવું પવિત્ર હોવું બેન. જોઈએ. પ્રિય બોલવું ને સજનતા ને દાતાર ઈસુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે, ઈ તો બિના ભાઈ, કૃપા ભગવંત. અમે જેને અમે સારું આ બોલવું વસ્તુ બેન છે સાંભળી ને. લ્યો. બેન હં. સારું બોલવું, સારા ગુણ, ઈ કોઈ નિશાળું નથી. ઈ તો લોહીના સંસ્કાર હોય બેન. તરાવીને પણ ધાનને બધી વાત નીપજે. સત્ય બેન છે, બેન લોહીના બેન મારી સંસ્કારો વાત છે, એ સાંભળો. કઈ વેચાતી બેન વસ્તુ મળતી નથી ને, એ તો પેટના ઉદરમાંથી આવે, બેન લોહીમાંથી આવે સાંભળી ને, લ્યો. બેન ખુમારી હોય સાંભળી તો લ્યો. બાપ દાદાને પડી હોય ને તો આવે. મોંગલમાં સાંભળી લ્યો. જો કવિ કાગે કીધું કે ધરાવીને ધાનને નીપજે ને કુડબીને માડ્યું ને હોય, ઈ જેસલને જખરા નીપજે, પણ જેની માં હોથલ હોય. શિવાજીને જન્મ દેનારી એક પણ જીજાબાઈ હતી. હનુમાનજીને જન્મ દેનારી એક અંજની હતી. બાબા સાહેબને જન્મ દેનારી પણ એક ભીમાબાઈ હતી. તમને કહું, જીવણને જન્મ દેનારી પણ એક ઝાલુબાઈ હતી. બાપુ જલારામને જન્મ દેનારી પણ એક બાઈ હતી, અને મનન તમને જન્મ દેનારી પણ એક બાઈ છે. બેન, જેને ત્રાજવે તોલાતા નથી ને આપણે હાઈડ થઈ છીએ, પાછા મોંગલમાના ઓઢણા ઓઢી છીએ. તમારી વાણી તમે એટલી ખરાબ વાપરી કે વેશ્યાવૃત્તિ જેવી. હવે તમે તમારા મોઢે શોભતું હતું કેમ? હું ઈ મને એક સ્ત્રી જાતિને બરાબર. સ્ત્રી જાતિને કેમ શોભ્યું તમે એવું બોલી કે બેન હું એક પુરુષ છું, એમ નહીં, આગેવાન મેં છું. તમને કાલે એક જ વસ્તુ કીધું, આટલી વાત તમે મારી મેં તમારી સાંભળી, તમે વાત તો સાંભળશો ને. બોલો બોલો બેન બોલો.
બરાબર ને? તમે આટલી વાત મેં તમારી સાંભળે, તમે સાંભળો. ઈ વસ્તુ ઈ વ્યક્તિ એવી રીતને એવા વસ્તુ એવા જગ્યાએ લઈ જવા માંગતા હોય તો કાલ ઈ વાતો થઈ છે તો મેં તમને વાતો કરી નથી. મારી પાસે બેન કાયદેસર વિડીયો પુરાવા છે એમના ભાઈના. જો તો ઈ મેં તમને એને બદનામ કરવા માટે એમ નથી કીધું કે આલ્યો આ વિડીયો હું તમને બેન મોકલું, એવું અમારે તમે એના નથી કીધું. તમે એની હારે તમારો જે તમે મારી હારે જે વાણી વર્તન ખરાબ કર્યું ને એના પણ માટે હું મને તમને ઈ તમે એમ તમારો જ નાનો કીધું અંગત કે મામલો હું જો ફલા તમે હં, તમારી હારે એવા ખરાબ વિડીયો હોય કે એવું કાંઈ હોય ઈ તો તમે મોંગલમાં છો ને તમે આવા વિડીયો ને આવું બધું રાખ્યું હોય તો ઈ તમને ચાલતું નથી હે ચાલતું નથી. તમે જે કહો છો કે મારી પાસે આવા ખરાબ વિડીયા છે ને આ છે ને તે છે ને ખરાબ મારી પાસે પણ બીજા બોલવા ચાલવાના એટલે અમારા હું કહું મારા છું ખરાબ એટલે બેન હાવ બેન આ મારી વાત તમે જે સાંભળો સમજો જો છો ઈ ખરાબ જો વસ્તુમાં બેન નહીં. મારી વાત સાંભળો જે હં, આપણામાં કોઈ મેસેજ કરે હં, કે તમારી હારે અભદ્ર વાણીનું વર્તન કરે તો બરાબર સ્ત્રી જાતિ સહન કરે તો કાં ઈ વીક પોઈન્ટમાં હોય કાં હામો માણસ વ્યક્તિ તમારી હારે કોઈ વીક પોઈન્ટ હોય છે. બરાબર કોઈ આજે હું તમારી હારે વાત કરું છું હું તમારી હારે એક બેન કે દીકરી સિવાય કે તમારી હારે બરાબર અભદ્ર વર્તન ન કરી શકું. તમારું કર્મ કોઈ તમારું જીવન શું છે ઈ મારા એનાથી મતલબ નથી કેમ કે મારે તો નથી. એક સ્ત્રી જાતિથી મતલબ છે કે તો તમારે હવે મારે શું તમારું સન્માન કરવાનું ઈ આપવું. મને કયો તમે ને ભાઈ. તમે તમે જે વેશ્યાવૃત્તિનો શબ્દ બોલ્યા તો મારા મોઢેથી ખરાબ નહોતું નીકળ્યું. શું કામ કે ઈ તમારું આચરણ હલકું છે તમારા મોઢેથી ઈ નીકળે પણ અમારા પણ હવે મોઢેથી હું તમને એક જ વસ્તુ કહું, હવે શું કરવાનું છે? મારું કહેવાનું એક જ વસ્તુ. બેન હવે તમારે તો કોઈ તમારી પાસે તો જો એડવોકેટો છે તમે તો મને ધમકી મારતા હતા એટલે એમાં કરવાનું કાંઈ નથી કે તમે જો કાંઈ તમારી આ ભૂલ હોય ને તમે મોગલમાના નામે હોય તો માફીનો વિડીયો મૂકી દો તો મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે માફીના વિડીયો તો હું કેવી રીતના મૂકું? મારી બેન કઈ ભૂલ એમ મારું કહેવાનું બેન છે. આપણી ખરેખર એક માને તમે તમે માનો છો ને તમારી એના ભૂલ માટે છે કહું કે છું. તમે મોગલમાના નામે વેશ્યાવૃત્તિનો શબ્દ વાપર્યો છે તમે નહીં, કોઈનું મેં તો પેલા કાં હું તમે એનું કીધું ઈ તો ઓઢણું તમે કાઢી નાખો. સાંભળો. નહીં નહીં એકની લાખે નહીં સાંભળું બેન જે ઓડિયોમાં પુરાવો છે ને તમારા મોઢેથી સાંભળ્યું હા છે એવિડન્સ પુરાવો તરીકે બરાબર, તમે ન સાંભળો તો કાંઈ વાંધો નહીં, પણ જી તમે માનું બાનું માનતા હોય ને માને માનતા હોય તો સાંભળો તો તમને ખબર પડે ને કે આ પણ બેન આ વાત આમાં કરવા હું માંગે તમને છે. માં નથી માનતો જો હું તમને પેલા કહી દઉં મારા કે માટે ક્યાં કશું, હું તો માં સવત નહીં, હું તો એના પણ બેન રજ જેવી તમે નથી અને નથી થવાની તો નથી તો ભાઈ. તમે નથી પણ તમે પાત્રને હલકું કરો છો તો મોગલમાને નહીં છોડી દો. તમે પણ વાત સાંભળો ને તો તમને મારે આગળ વાતે શું કરવી ભાઈ. હું સાંભળું છું ને બોલો ને બેન સાંભળો બોલો હા હા બોલો. હવે હું તમને એમ કહું છું ઈ અહીંયા આવી રીતના આવી કીધું તો કાલ સવારે મારા આવા હોતન ધજાગરા કરશે તો તમે માનશો ભાઈ? બેન કેમ ધજાગરા કરશે? જો બેન કોઈને ચારિત્રહીન કરવું એ કાયદામાં જોગવાઈ છે કોઈ પણ કાયદાની જોગવાઈ છે ને તો કાયદો તેમ જમે તમે સમજો ને એમ અમે કાયદે રીતે સમજી છે. કાયદાને માન સન્માન અને સન્માન દે છે. કાયદો એક વસ્તુ જે મોગલનો બેન ભેડિયો છે ને ઈ યુનિફોર્મ છે ને એવો એક છે ને વર્ધી યુનિફોર્મ છે. અમે ઈ માનીએ છીએ, નથી માનતા એમ નહીં. બાકી બેન આવી રીતના આવું બોલે ને ઈ તુકારો કરે ને હુકારો કરે તો અમે બેન સહન થોડા કરી બાપા. તુકારો કોઈ દી કરી જ ન શકે. તમે એનું કઈક તમારો અંગત મામલો હોય તમે અંગત તો અંગત તમે મામલો હાલો કોઈ હાલો મારી વસ્તુનો બેન મારી વાત ખરેખર સાંભળો નથી, ખરેખર નથી. હજુ તમને કહું છું મોગલમાં મારી વાત સાંભળો મોગલમાં મારી વાત સાંભળો મોગલમાં તમે રેવા દો, નો કે બેન કરી છે તમે બોલાવો છો બેન કયો. હું તમને એક જ વસ્તુ નહીં અમારે અંગત એનું કારણ વસ્તુ છે હજુ બેન હું છે ઈ તમને ખુદ ને મારો જો ભાઈ ખબર નથી ને તમે બેન આમ નામ બધું લઈ લ્યો તો શું કરવાનું જો ભાઈ? હવે મારી વાત સાંભળો હું કાલ અમારે સવારે હું તમને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ મારા મંદિરમાં મારા આશ્રમમાં આ પ્રોબ્લેમ થઈ ગયો છે, આ સોલ્વ કરવો છે હા તો તો થઈ તમે જશે પેલા હા મારી પાસે છે થઈ ને એક નિદાન કરો કે જી બેન જી કરી શકો સાંભળો, આગેવાન એક તરીકે નિદાન કરો. મારી બેન વાત સાંભળો ભાઈ. હા તમે નિદાન તમારું એટલું કરો કે રેખાબેન તમે આ વાત કરો છો ઈ સત્ય છે. પેલા મને મારી બેન તમે કયો એ તો તમે એની બુઢી મૂર્તિ હતી એટલે કદાચ તમે એની વાત માની પછી તમે એમ કે બેન તમારી પાસે પુરાવો શું છે તો હું કહું મારું ભાઈ આ વસ્તુ છે, આ વાત છે, આ વાણી છે, આ વસ્તુ તમારી સામે છે. જે તમને એમ થાય ખરેખર આ મૂકવું છે તો મુકાય, નકર હવે ખરેખર અને આ વસ્તુ મોગલને અનુકૂળ આવે છે કે નથી આવતી આ તે કાંઈ રીતે તો પેલો પ્રથમ મારી પાસે તમે પુરાવો તો માંગો ને કે રેખાબેન તમારી પાસે કઈ પડ્યું છે, ફોટો છે, નંબર છે, કઈ જો પુરાવો છે, વિડીયો હવે છે સાંભળો તમે અત્યારે જેની સાથે તમારા હસબન્ડ તરીકે રહ્યો છો એ ગઢવી છે ને? ભાઈ પણ બધી રીતના તમે મને જોઈ લો, તેલમાં જોઈ લો, તેલની બેન ધાર જો પછી પેલા તમે આ બધું હું કયો. તમને પૂછું જો પાછા તમે અમારી હારે ગોળ ગોળ વાત કરો છો. હું તમને પૂછું છું ને તો પાછું આડું આડું બોલો છો કે અત્યારે આંધેલી તમારે ક્યાં, હું તો તમને બધી વસ્તુનો તમને જવાબ દેવા માટે તૈયાર જો છું પણ મારી આ પાસે વસ્તુ જે જો માટે આફત તમે ખોટી આવી. હાચું બેન મારી વાત સાંભળો. તમે હાચું ખોટું બોલો એને જ મારો જો અત્યારે તમારે જે હસબન્ડ તરીકે છે એ ચારણ છે ગઢવીનો જણ છે ને મારી પણ પાસે હું પુરાવો તમને છે તો એટલે તમે તમારે જે વાત કરી મારે સામે બેહીન કહું હું બધું એકરી બેન એકરી મારી ઇતિહાસ પેલા કરું તમારે અત્યારે છે ને રેકોર્ડિંગ તમે કરો, આડી મારી આડી વાત વાત કરો છો રેકોર્ડિંગ કરજો, વિડીયો ઉતારજો, લાઈવ કરજો પણ તમને હું સામે બોલીશ તો તમને ખબર પડશે ને મારી ફાઇલ તો ખુલશે. બાકી ફોન ઉપર તો હું કોઈ વસ્તુ નહીં કહી શકું. કાંઈ વાંધો નહીં ઈ તમારો અંગત મામલો ઈ તમે જાણો. હાલો મારી વાત સાંભળો. અંગત નહીં બધો એવો મામલો તમે તમને નથી કહું તો તમે બેન કહેજો જેમ કે બેન નથી કહી ખરેખર શકો આ વસ્તુ સાંભળો આનું સાંભળો છે. બેન નથી કહી શકો એટલે એને ખાનગી કહેવામાં આવે છે. નથી કહી આપણે ખાનગી નહીં,
જો મારી મેં વાત તમને સાંભળો, શું હું કીધું તમને બેન એવું લાઈવમાં કહું, મારી વાત વિડીયો સાંભળો બેન, હું તમને એમ કહું બેન મારા ફોન માંથી બોલાય એવું ના, એનો મિનિંગ ઈ થઈ ગયો હું બ્લેક છું. નહીં 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 ઈ વસ્તુ નથી ભાઈ હાલો મારી સાંભળો, વાત હાલો સાંભળો હું તમને બેન એમ કહું છું કે હાલો તમારું જે અંગત મામલો હોય, મારે એમાં પડવું નથી, હાલો વાત કાપી નાખો. અંગતય નથી બહારનું નથી જે છે ઈ હામો જ ઇતિહાસ છે પણ કાલ તો હવારે આમ અમારા હોય તો હું ચારણોને અત્યારે એમ તમને થાય સાંભળો બેન, હવે તમે અત્યારે એમ કહો કે આ બાપાનું કઈ જે કઈ, હાલો હું ઈ વાતમાં છોડી દો. તમે એમ કહો છો કે ભાઈ મારી પાસે આવું અભદ્ર વાણીનું આવું બધું મારી પાસે રેકોર્ડિંગ પડ્યું છે. નહીં એનું મેં ક્યાં કીધું અભદ્રવાણી આ મતલબ કોઈ પણ બીજા બીજા હોય ને તમે એમના ફેમિલી ના મેં જો એક ખરાબ વસ્તુ કોઈ મારી પાસે નીકળે તો તમે મને જે કયો ઈ મને મંજૂર છે બેન મારો મને ફોન રાખવાનો અને મારે બધી મારે મેટર તો હોય પણ અને અમારે ઘર હોય બેન નાનો એનાથી હું જરૂર સંસારી નથી, છું અમારે એનાથી જરૂર નથી. અમે તમે જે કાંઈ છો ઈ તમે હા તમારા ભાઈનું અનિલભાઈ તમારા ગઢડાના તમારો હગો ભાઈ છે, પછી તમે ભાઈ મોગલ હજુ સાંભળો તમને હું એક વસ્તુ કહું તમે મારા ભાઈ થયા છો બરાબર એટલે એમ ન કહેવાય કે હું હજુ તમને કહું તમારે એટલા બધા તમે જે તમે ગામ ઠામ કીધા ને મારા દલિત થી માંડીને ગરાસિયા સુધીના ભાઈ છે બેન તમારું તમે મને જે વાણી વર્તન કાલે વાપરો છે ને ઈ ભાઈ તરીકે નથી વાપરેલો બેન. તમારે અત્યારે જે નહીં તમે ઈ વાત તમે કરો છો તમારી રીતે બરાબર છો ઈ હાવ હાસી રીતે છો તમે કાલે એનું જે કારણ વાણી હતું વર્તન કર્યું કે ક્રોધમાં જગદંબાઈએ માએ કીધું તમે આ વાત કરી રાખ ખેંગારની વાત કરી ને હા કે માં એનો દી નથી ફેર્યો આ તો રા ફેર્યો છે રા નો દી નથી ફેર્યો બેન એટલે આનો આ સમય કાલે આવે ને તો મોઢામાંથી ક્યારેક શબ્દ નીકળી જાય ને પણ બેન એનું કઈ ગયણું ન કહેવાય તમે ભાઈ આખી વાત સમજતા નથી બેન. તમે દીકરા જણ્યા છે ને તમે દેવી નથી એમ કહું છું, જે માતાજી છે એને છોકરા નથી, તમારા છોકરા છે ને તમે દેવીનું હું કામ બદનામ કરો છો એમ તો કહું છું. ભાઈ હજુ તો તમારી ભૂલ છે અમારા તો ચારણોમાં પોલીસ જગદંબાયું તપાસ છોકરાની કરાવી વાત છે રહેવા દ્યો આપણે. હજુ તમને સાંભળો, કહી દઉં છું આ તમારી તમને તમે ઇતિહાસોનો સાંભળી લો અમારા બેન, ચારણોની મોગલમાં ખબર ન હોય તો મોગલમાં મારી વાત મારી હવે વાત સાંભળી બેન લો ખોટી મારે તમારી વાત કાપી બેન તો મારી હું વાત એમ સાંભળો. કહું છું, કઈ અમારી જગદંબાઈ 9 લાખ થઈ ગઈ કઈ અમારે સંસારી નથી હાલો કયો કોઈ આખી વાત સમજતા નથી. જો હું મોગલમાં સમજુ છું તમે સાંભળી એમ લ્યો કહો છો કે દીકરા બેન, નતા તો આ ચારણોને એને તમે તોય અમારા કહો છો તમે સંસારી મારી બેન. વાત તમે સાંભળો તો હું તમને કહું ને તમારી વાત જ નથી સાંભળી તો મારે કેવી રીતના કહેવાય પણ તમે પેલા મને નથી સાંભળી, વાત નથી સમજી શકતા. હું એમ કહું છું કે બેન ઈ સંસારી નહોતા એમ કહું છું, અને તમે છે દેવી ઉપાસક છો, તમે દેવી નથી એમ કહું છું, તોય તમે હું બીજો દેવી શબ્દ થાવું નથી ને દેવી થયાય નથી ને એના તમે ઉપાસક અત્યારે એને આ તો તમે માને હમણાં તાળું બેન કટાળું આ તે હોય તો માનો થડો હોય ને તો એક નમન કરીએ માં તો બેન તમે અત્યારે તો પછી એના માટે થઈને તમે એમ હું કામ કહો છો કે અમારી દેવીઓ થઈ ગઈ, તમારી દેવીઓ નથી અમારા થઈ. ચારણો થઈ ગયું એમાં તો તમે કયો એ બેન તમે ઊભી રહેવા ચારણ તૈયાર નથી બાકી અમારા બેન, ચારણ ની જગદંબાઈ થઈ તમે ગયું તમે એ તોય તમે એમ કહો કે તોય હજી ચારણ તમે માં ખોટું બોલો છો વગરનો ચારણ ની સૃષ્ટિ ની અંદર રચના જ નથી થઈ. બેન. ચારણો એક હતો એમાંથી અનેક કરવા માટેની માં કોણ થઈ હતી બાપા બેન તમે દેવી પૂજક ની દીકરી છો ને તમે હું કામ ચારણ ને બદનામ કરો છો એમ કહું છું. તમે આડું ચારણ આડું ને બોલો. બદનામી નથી આવતી ઈ વસ્તુનું કોઈ વસ્તુ નથી તમે તમે સાંભળો બાકી જો તમે મારી વાત બોલો સાંભળો આ બેન, તે કરો બેન એને હું તમે તમને એના પુરાવા સહિત તમે દઈશ તો બેન હજી નથી ધાવણ થાય કામ થયું, જેનો બાપ હોય શિયાળિયો ઈથી હાથીના બચ્ચા નો મરે એમ કદાચ શિયાળ હોય ને અને એનું ધાવણ શિયાળીનું પાવતો હોય વોંડિયેથી ઠેકડા મારે હાથીનું બચ્ચું નો મરે, ઈ કેહર બચ્ચા હોય કે જેને એ સમજો હરબસાઈ હોય ને અને જનેતાઈ હોય ને ઈ સિંહણ હોય ને બેન, હજી એને તમે જન્મ આડું દીધા બોલો હોય છો. તો જ આ બોલે કે બેન, બાકી તમે શિયાળી આડું થી છે ને બોલો છો. જન્મ એનો દે અને શિયાળે તમે કહેશો ને તમારી એ વાડ નો ઠેકે ઈ વાડની અંદર જ સીધા જાય સાહેબ બેન હજી તમે વાતો કરો છો, કહું છું આપણે સંસારી છીએ અને દેવના તમે મોર પણ કરો માં. સંસારે તમને કોણ કીધું મંદિર માંથી ઉપરથી અવતાર લઈને આવી એવું કોઈ કીધું કે મોગલ નો હજી ભેડિયો આખી ચાક ચાક અવતાર લઈને આવી એવું કોઈ કીધું ભાઈ તમને તો મતલબ એવો થઈ ગયો ને કે મંગલમાં નહીં 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 એવો મતલબ હજુ કહું છું એના રજ જેવાય નો થવી એમ મારું કહેવાનું તો તમે શું કામ આવી તમારી વાણી વર્તન ખરાબ કરો છો એમ કહું છું. વાણી વર્તન નું કારણ મેં તમને એક વસ્તુ કીધું મેં તમને એમ નહીં કીધું કે હું ખુદ આ કાલ સવારે જ મેં કીધું કોક એમ કે છે કે આ ફલાણી છે ટીકણી છે ને આ રસ્તા મને બેડ દેશે તમે માની જશો મેં તમને એમ કીધું તું ભાઈ તમને ખાલી એક ખરાબ મેસેજ કરે ને તો સાંભળજો, એક સ્ત્રીનું તો ભારતના બંધારણમાં અને કાયદામાં એવી જોગવાઈ છે કે એની અંદર છેડતીની ફરિયાદ થાય છે. કોઈ પણ દેવની ઈ મને નથી આવડતું ને પેલા બોલોમાં હું તમે ન કરું મારી થડાવાળી બેઠી ને એને મારે રાવ કરવાની રહી ભાઈ બેન ઈ રાવ અત્યારે નથી, તમે જે ભાષા વાપરી ને ઈ માતાજી સાંભળી નથી અને ખબર છે કે સ્ટન્ટ છે બધું. કેમ કે તમારામાં હા, એક ખાલી મોગલમાં પ્રત્યે એક ટિપ્પણી કરવી ની ગુનો બને છે, ખબર છે? ના ના વાત સાચી છે પણ તમારે છે ને પેલા તો સાહેબ આ જોવાય ગોતાય જો બધું કરાય ને પછી આ તમારી વસ્તુ ભાષા કરાય બેન, તમારી ભાષા સીધું એવું કે છે કે તમે હજી એમ કહો છો કે અમારી ચારણની દીકરીઓનું અમારું ચારણનું. બેન તમે જે કાંઈ તમારી વાણી ઈ છે ભાઈ હું ચારણની કદાચ નથી. મરી જઈશ ને તો ચારણ પ્રત્યેનો ગૌરવ રહેશે ને ચારણ છે બેન, ને ચારણ રહેવાના છે ને ચારણ તમે હજુ હજી નથી જન્મવાના છે. તમે ઈ સ્વીકારો ચારણનો ગૌરવ, તમે ચારણના ઘરમાં બેઠા છો, તમે બધા ચારણ ગઢડાની છે દીકરી છો. ચારણ રેસ્યું ને ચારણ હજુ જન્મવાના છે હજુ તમને તોય એમ તમે કહું ભાઈ બેન તમે ખોટું બોલો માં એમ કહું છું, તમારા ભાઈનું રેકોર્ડિંગ છે મેં ઓડિયોમાં ચડાવ્યું છે.
છે, તમારો હગો ભાઈ છે અનિલભાઈ દેવી પૂજક ગઢડાના, એનું રેકોર્ડિંગ ચડાવ્યું છે, તમે ચારણ બનોમાં એમ કહું છું. ચારણ બનવાની વાત બૈના બનાવી છે ભાઈ, તો આમાં પછી બૈના તમે બને શું કામ તમે તમારું કહું છું તો મારી તમે પાસે પણ શેટા એવિડન્સ તો છે. નથી ને, તો તમે આ બધું નિદાન કરી લો ને, તમે શેટા તો નથી ને, મારી સુધી આવીને તમે જોઈ લો કે મારે આમાં શું છે, તમારા સુધી દૂધનું આવવાની દૂધ જરૂર ને નથી. પાણીનું તમારા પાણી. આખા પરિવારના મારી પાસે નંબર છે, તમારા ભાઈના નંબર છે, બધા મારી પાસે. એમ નહીં, તમારે અહીંયા આવીને નિદાન કરી લેવાય ને, અહીંયા રામળી આવીને બેન, નિદાન કરી તમે લેવાય જે શું છે કાંઈ જે ચારણના જે ગઢવી છે એના ઘરમાં તમે તમારા હસબન્ડ ઈ છે, અને તમે ન્યા ગયા પછી તમે મોંગલમાનું સ્વરૂપ ધારણ કર્યું, તમારા ભાઈ એવું કીધું મોંગલમાં પણ બની મેં ગયા છે. હું શું કામે સ્વરૂપ ધારણ કરું, મારું તમે કરવાનું કારણ હશે તમારા હગા ભાઈનું રેકોર્ડિંગ તમારા ઓડિયો મૂક્યું, તમે સાંભળી લો ને પણ પેલા. આમાં મેં તમને કીધું દલિત થી માંડીને મારા છે ને બેન, ગરાસિયા સુધીના દલિતના ભાઈઓ છે પલિતના કોઈને ભેગા કરો માં, દલિતના હે? પલિતના બધાને જવા દ્યો. આપણે ડિબેટ એટલા પૂરતી, તમે જે અત્યારે ફોન કર્યો મેં તમારો ફોન ઉપાડી લીધો, મેં હા. તમને કીધું કે આ મારા નંબરમાં ફોન ન કરો. બેન, હું આગેવાન છું, હું કાર્યકર છું, હું બધાના ફોન ઉપાડું છું, બધાને જવાબ આપું છું. મારી વાણી વર્તન સ્વતંત્ર બધું. તમને કેમ તમારી યાર અડધું જ ભર્યું વર્તન નહીં થાય? તમારી યાર તમે ગમે એવું વર્તન કાલ કર્યું તો હું બોલ્યો? હવે શું કરવાનું એ મને કયો ને. બેન, મારે કાંઈ કરવાનું નથી. તમારો વાણી તમારી, જીવન તમારું, મારે શું લેવા દેવા? આવી રીતે જીવો, મોંગલમાના નામે આવી અભદ્ર વાણીનો વિલાસ કરો તો મને નુકસાની નથી, તમને છે. નુકસાની તો કોઈ ને કોઈ વસ્તુની નથી, નહીં, એક નહીં, દિવસ ઈ સમય તમને જાવું છે નુકસાની બધાને. છે બેન, અને નુકસાની નુકસાની છે. વગરનું તો હું એમ કહું છું, આ દુનિયામાં એક વખત બદનામી ન થાય, આવી તો વારી ઘડી આ તમે એક બદનામી નથી કરી, અને આ ખોટી રીતની બદનામી છે. બાકી સત્યની બદનામી હોત ને તો મને ગૌરવ થાય કે ઓહો આમાં ભૂલ છે ને એટલે આ કરવું પડે છે. બેન, તમે જે વાણી કાલે મને વેશ્યાવૃત્તિની વાત કરી ને, વાણીની વસ્તુ ઈ એક જ તમને- કહું છું, મારો તમે ના ભાઈ બોલી હજુ શકો. મનસુખભાઈ બેન, તમે અરે સાંભળી લો, કોઈ દી- કાલ અરે સવારે વાત તમે એમ કરો કહેશે કે આ માં. માતાજી આ વસ્તુ બેન, કરે છે, તો અરે પુરાવા વગરનું તમે મને કહો, બેન, એનું તમે દુઃખ હજી હતું મને. તમને હજી દેવની ખબર જ નથી, હજી તમને માતાજીની વાણી વર્તનની ખબર નથી કે નારીનો નીંદો નહીં, નારી નરની ખાણે, નારી થકી નર નીપજે, ધ્રુવ નારીઓ પ્રહલાદ રામ અત્યારે બધું લક્ષ્મણની છે, જોડ. અત્યારે તમને ઈ ખબર હશે નારી કે હતી એમ નારી કહું શું છું. છે, નર શું છે, ને અત્યારે નારી હું થવાની છે ને એ તમને ખબર છે. બાકી અત્યારે હું મારી આઈની વાત કરું છું. ઈ તમારી વાણી જે છે ને ઈ દેવ હા. લાયક નથી. આ તમારી જે ભાષા ને તમારી જે કઈ ઘડ છે ને ઈ માતાજી લાયક નથી. પણ બધી વાત સાચી છે, માતાજી હોય તો લાયક હોય ને. તો પછી તો હું કામ તમે મોબાઈલમાં બદનામ કરો? જો તમે પોતે પણ જાણો તો છો કે તમે હું પણ એના લાયક બધું નથી, જોઈને પછી તમે કહેવાય ને, તમે એમ પોતે જોયા વગર તમે ને પોતે પુરાવા વગર સ્વીકારો છો તમારું કાંઈ તમે માનો. કે મારી વાણી એના લાયક નથી, એવું તમે પોતે સ્વીકારો છો. જોઉજી ને હવે એમાં અમે હું તમને કહી શકી. એટલે વાણી નથી લાયક એમ તમને કોણ કહેશે? એમ કહું. તમે તમે અત્યારે જોવો તમે તો કીધું તમને કે- ખબર પડે કે આ વસ્તુ છે કે નથી. આમાં ફોન ઉપર બોલે, આમાં હરુભરું આંખનું બેન, મારે જોયેલું, ફોનની હરુભરું જો સિસ્ટમ તો મારે હવે વારે થઈ સાંભળો. છે. એ અમે બાકી આંખનું સાંભળો, જોયેલું જો હોય ને મારે ઈ હું હું હાચું એવો માનું. બેન આની અંદર એવી શક્તિ બિરાજમાન છે કે જે આ હા. તમારી હારે વાત કરી રહી છે, ઈ મોંગલ હા. વાત કરી રહી છે. આની અંદર એવી શક્તિ છે કે જેને સંવિધાન બિરાજમાન છે, જે માણસને પોતાની અંદર આત્માની અંદર જે શક્તિ બિરાજમાન છે એ ક્યાંય પથ્થરમાં નથી. ઈ મોંગલ બોલે છે. આપણે વાત કરી મોંગલ બોલે છે બાપા. કેમ કે આની અંદર બેઠી બેઠી શક્તિ છે. 80 વર્ષનો ભાભો હોય ને એનું બાવડું ચાલવું પડે, કેમ કે એનામાં શક્તિ ન હોય. બરાબર બરાબર. અને અટાણે 20 વર્ષનો સણ હોય એમાં શક્તિ ફૂફાડા મારતી હોય, તમારે મારતી. ચાલી રાખવા પડે, કેમ કે એમાં શક્તિ અટાણા હડાહડ હાલી રહી છે. બેન, ઈ શક્તિ આ નહીં, આ તો કમાવાનો ધંધો છે બેન. આ દુકાન તમારી છે. બરાબર. આ દુકાન તમારી છે, દુકાન એનું કોઈ છે. ખરીદી કરવા અહીંયા આવ્યા હતા મનસુખભાઈ? સત્ય બોલજો. કાંઈ વાંધો નહીં. તમારે અરે ખરીદી કરવાનું આવે ને, કમાવીને મોટા બંગલા બનાવો તો મને શું વાંધો? નહીં, ઈ નહીં, તો તો જગત તમારે દેવા વાળી બધું છે. જો આ આ વસ્તુ જગત છે, કાંઈ ભેગી આંધળી કરી છે હોય ને. બાપા. બોલો યા પહેરીને નીકળી જાવ, મોગલમાના ઓઢડા હા, પહેરીને નીકળી જાવ એમાં તો હું જગત તમને તમારે પગે સહમત લાગશે. છું. એમાં અમારા ચારણોય ઘણા વિજ્ઞાન બેન, જાથામાં છે. તમે અમે ચારણ અમારા નથી, તમે ચારણોને ચારણો રવા ખોટી દ્યો. તમે રીતે. ચારણ નથી, તમે દેવી પૂજકની દીકરી છો. તું ચારણ પણ બનમાં. હું તમને ઈ તો વસ્તુ કહું છું, તમને તમે જે ચારણ અત્યારે બનમાં ફોન તો ઉપર બોલો કાંઈ નહીં, ચારણ બાકી ચારણ હરુભરુમાં બોલો ને તો એનો ચારણ જવાબ તમને મળે. બે- બાકી તમે જે રાખ્યું હોય ને ચડાવી, મારે કાંઈ વાંધો નથી. બેન, તમે છે ને તમે ગઢડાના છો, તમારો ભાઈ, તમે દેવી હજુ હું પૂજક છો. તમને એમ કહું છું કે આ કા જગદંબાઓ માથે છાટા ઉડ્યા છે ને તમને બેન, ખબર જગદંબા માતાજી માથે પ્રત્યે તમે આટલો ગૌરવ હોય તો ઉડાડ્યા તમે છે. પેલા બેન, પ્રથમ જોયા તમે વગર જગદંબા જપાયા વગર માથે આ વસ્તુ છાટા કરો જ નહીં. તમારા ભાઈને હજી બધાય કુટુંબના આમાં રેકોર્ડિંગ મૂકીને કરીશ કે આ ફલાણા ભાઈની દીકરી છે એવું સાબિત થાય, કરવું ના પડે એમ કહું છું. તમે રહ્યો તમારા ભાઈનું રેકોર્ડિંગ આ તમારા ઓડિયોમાં મૂકી જ ને કે આ મારી હગી બેન છે. હા, તમે બરાબર. અત્યારે હજી તમે બોલો છો કે હું ચારણની દીકરી છું, એ ભૂલી જાવ તમે. હજી પણ તમે તમે હું એમ કહું છું કે તમે પેલા બધું જો, જે માણસને ભેગું કરવું હોય ને દુકાન કરવી ને એવા તમે કીધા એવા તમે ટંટા હજી કરવા તારણ તમે ઢાલા કરો ને તો બીજું આમાં ભગુડા બધાય ઊભું બેન થયું હોય. બેન આમાં તમે બધા ઇતિહાસ ચારણના આપ્યા છે, પણ તમે જે દેવી પૂજકની દીકરી છો એ સ્વીકારવા તૈયાર નથી ને તમે ચારણના નામે જરી ખાવા માંગો છો. એ એકની લાખ નહીં હાલવા દઉં. નહીં, કરોડોય નહીં હાલવા દો, લાખે નહીં, એમાં હું હાલો, સહેમત છું. એક કરોડોય મિનિટ. નહીં તમારા હાલવા હગા દો. ભાઈનું રેકોર્ડિંગ આ ઓડિયો મૂકવાનો છું, અને પેલા ઈ કે હા હું દેવી પૂજક અમે છીએ, મારી હગી બેન છે ને મોંગલમાં બની ગઈ છે, ને પછી તમે ચારણના ભાઈ જે ગઢવી છે એની હારે તમે હસબન્ડ છો ને એની હારે તમે પ્રેમ સંબંધી ને રહ્યો છો ને તમારા દીકરા હોત છે, એવું હું તમને છાતી ઠોકીને કહું છું. ને આ બાબતમાં ખોટું પડે એટલે મારી માથે ફરિયાદ કરી શકો, નકર હું તમને પોલીસ સ્ટેશન લઈ જાઉં.
હા હા બરાબર. બેન સમજીને આલજો, કેમ કે જે માણસ વ્યક્તિ હારે વાત કરો છો એ સંવિધાનિક વ્યક્તિ છે. એ કોઈ તમારે આ ડીંડક ને લલાવાળું નથી, કાગળ ઉપર હાલે છે. યુટ્યુબ માં નામ બોલી જોજો મનસુખ રાઠોડ એટલે તમને ખબર પડશે. બરાબર હા, બરાબર. એટલે તમને ખ્યાલ પડશે તમે કોની હારે વાત કરો છો, કેમ કે તમે કાયદા વિરુદ્ધ બોલોમાં, ખોટી જાતિ છુપાવોમાં અને ના ખોટા ના. ચારણને બદનામ કરોમાં, તમે જે કાંઈ છો ઈ જ રહ્યો. અને ખોટા માતાજીને ખાલી મોંગલમાં છે ને ઈ કમાવ દેવ છે ને મોંગલથી બધા આ દુનિયાનો ઇતિહાસ ને દુનિયાનું દિલ જીતવા માટેનું એક જ સાધન હોય તો મોંગલમાં છે, હોનમાં છે. પણ કોઈ પણની દીકરી ઓઢણા ઓઢીને તમે જે ચારણોને બદનામ કરો છો ઈ એકની લાખે ન છોડી દેવાય. નહીં નહીં ખોટી વાત છે એ બધી વાત તમે તમારી તમારા રીતે ભાઈનું હાચી. રેકોર્ડિંગ બાકી આમાં મૂકીશ મોગલનું બેન. આ વસ્તુ છે રેખાબેન ને. મોંગલમાં, રેખાબેન મોંગલમાં તમારા ભાઈનું રેકોર્ડિંગ પેલું મૂકીશ ને પછી તમારો ઓડિયો મૂકી જાઓ. હા. તમારા ભાઈનું, હગા ભાઈનું રેકોર્ડિંગ આમાં મૂકીશ અને તમે ક્યાં ગામના છો ઈ તમારો ભાઈ પેલો ઇતિહાસ દે ને પછી હું આ રેકોર્ડિંગ આમાં ચડાવીશ. પણ ઓકે, મનસુખભાઈ ગઢવી હું કેસે હું ને ઈ તમે ગઢવીને સાંભળો બોલી જાઓ, મને ગઢવીને કેસે. બોલી જાઓ, ગઢવીને મોર કરોમાં તમે કોની દીકરી છે ને તમારું આધાર કાર્ડ ને તમારું છે ને પોલીસ તપાસમાં તમારું ખોલાવશું ને પછી તમારો પર્દાફાશ થશે. હા, જયંતભાઈ પંડ્યાને પણ આમાં નાખીશ. હવે તમારે શું જોઈએ એમાં? જયંતભાઈ પંડ્યા મારા મિત્ર છે અને તમારો આખો ઇતિહાસ પોલીસ સ્ટેશનમાં રજૂ કરાવીને પછી તમે માફી માંગશો ને કે ભાઈ હા હું ફલાણા ભાઈની દીકરી છું, તમારા આધાર કાર્ડ ને તમારા મા બાપ ને એનો ઇતિહાસ પોલીસ સ્ટેશનમાં રજૂ કરજો. એટલે તમે ગઢવીની દીકરી છો ને, હવે ગઢવીની દીકરી છો તમારો બાપ કોણ છે એ તમારે જાહેર કરવું પડશે ને. હા બરાબર છે સાચી હા, વાત. ઈ પોલીસ ને કહેજો. હા. ઓકે, હવે તમે ચારણ છો ઈ તો તમે અત્યાર સુધીમાં કીધું હું ચારણની દીકરી છું, ફાઇનલ છે ને. એટલે હું તમને એમ કહું ચારણ ને દીકરી કીધી કે શું કીધી, મેં મંદિરનું તમને કીધું. તમે પેલા વાત ભાઈ સમજો ને. આમાં બીજી રેકોર્ડ બેન તમે જે બોલ્યા અહીંયા રેકોર્ડિંગ છે, આમાં મારું હા જ ઈ તમારું વાત જ નહીં. સાચી છે, રેકોર્ડિયન છે બરાબર આમાં છે રેકોર્ડિંગ ઓકે. હશે. હવે તમે ચારણની દીકરી કીધી ને ગઢવી છે ને ફલાણું છે ને આમાં બધું બોલેલા છો એમાં પણ અત્યારે હું તમને એમ કહું છું, આ વિજ્ઞાન. ગઢવી હું કે છે ઈ તો સાંભળો એમ તમને કેમ કીધું. ગઢવી હું કે છે ને એને તમારે લેવા દેવા નથી. ગઢવી છે કે છે ગઢવીની રીતે. તમે અત્યારે જે એટલે મોગલમાના કયા નામે ગઢવી ચારણ પેલા બની તમે ગયા મને છો. ઈ તો પૂછો કયા ગઢવી, એમ તો તમે મને કયો. પણ બેન મારે ગઢવીની જાત ન હોય. ગઢવી એટલે ચારણ છે ને દેવી પુત્ર કહેવાય. નહીં. તો અમારા ઘરેથી ગઢવીને કહું છું. તમે બેન તોય કઈ તમારા તો તમે કયો છો ને મેં નથી લગ્ન કર્યા, હવે પાછા કયો લે અમારા ઘરેથી કયો છો, તમારા ઘરેથી ગઢવી એટલે તમે ઈ તો તમને કહું છું કે તમે ગઢવીના હારે લવ મેરેજ કરેલા છે એવું હું તમને સાબિત કરાવું છું. પણ મેં તમને ઈ હું કેવા માંગીશ તમે ઈ ઈ તો તમે પેલા જો તમાર એમ કહું છું. તો પછી તમે ઘરવાળો કર્યો છે તો તમે ના પાડો છો કે મારે એવું કઈ છે નહીં. એટલે એવું કોને કીધું નથી એમ ભાઈ. ભાઈ તો તમે કાલે મને એવું કીધું કે તમે જાણી લ્યો, હજી તમે કહો છો જાણી લ્યો. આ તમે તમારા મોઢે હવે પાછા કહેતા નહીં કે મને ખબર નથી. ના ખબર નથી એમ નહીં, મને મને ખબર ખબર હતી. છે. બાકી મેં તમને તમને કીધું કીધું બેન, સંસારી મેં સૌ ગ્રસ્તી સૌ. મોંગલમાં માફ કરો મને, હું એમ કહું છું મેં તમને કાલે કીધું તું કે તમે ગઢવી સાથે લવ મેરેજ કરેલા છે, તમારા દીકરા છે અને ઈ બધુંય છે ઈ મારી પાસે છે. તમારા ભાઈ પાસેથી મેં એવિડન્સ લીધેલું છે. તમારા ભાઈ અનિલ રહ્યો ને એની પાસે એવિડન્સ લીધો છું, એનું રેકોર્ડિંગ મારી પાસે છે. હા, હવે ઈ રેકોર્ડિંગ તમે તમારા ઓડિયોમાં સાંભળી લ્યો. તમારો ઓડિયો ચડી ગયો છે ને એમાં ઈ રેકોર્ડિંગ મૂકી દીધેલું છે. એટલે તમને હજી ખબર નથી. યુટ્યુબમાં મનસુખ રાઠોડ બોલો એટલે તમારું પેલું રેકોર્ડિંગ તમારું આવે છે. બરાબર. હા, તમારું એટલે હજી તમે ચારણ બની નીકળ્યા છો, તમને ખબર નથી. યુટ્યુબમાં તમારા 2200 માણસો જોઈ લીધું. એમાં ડિબેટ થઈ ગઈ, તમે જોઈ લો. હા, એમાં તમારે જે કાંઈ તમારો ઇતિહાસ આવી ગયો છે. એટલે તમને ખબર નથી. તમે આ 21મી સદી હાલે બેન, રાતે ક્યાં ગયા હોય હવારે યુટ્યુબમાં રખડતું હોય. બરાબર. ના સાચી હા, વાત. એટલે તમારો ઓડિયો યુટ્યુબમાં છે, મનસુખ રાઠોડ બોલો એટલે આવી જાય. તમારા ભાઈનું રેકોર્ડિંગ એમાં મૂકી દીધું છે. હવે શું કરવાનું એમ મારે. કાંઈ તમે ચારણ છો એ સાબિત કરજો. તમારા હગા ભાઈનું રેકોર્ડિંગ એમાં મૂક્યું છે. બરાબર. બીજું બસ કાંઈ નહીં. એટલે તમે ચારણ છો ને, તમે ચારણોને જવાબ આપજો, સામાજિક કાર્યકરોને જવાબ આપજો અને તમે કાલે તમારી વાણી વાપરી દી જવાબ આપજો. ખોટું કાં દીકરી રહ્યો ને કાં મોંગલમાના નામેથી સરવાનું બંધ કરી દો. ઈ તો કે પણ ઈ વાત જ નથી આવતી. મોગલમાનિયામાં વાત જ નથી આવતી. બેન બલોયા પહેરો છો, મોંગલમાનો અવતાર કર્યો છો અને પછી કહો છો કે એવી વાત જ નથી આવતી. હમણાં કહેતા હતા કે અમારા ચારણો છે ને અમારી ચારણોમાં દેવીયું થઈ ગયું છે. તમે દેવી પૂજકની દીકરી છો ને પછી તમે ચારણના મને ઇતિહાસ આપસ. બરાબર. બેન આ તમારું રેકોર્ડિંગમાં મૂક્યું છે બેન. તમને હજી કાંઈ ખબર ય નથી. તમે તો હજી હુતા છો, હજી ઉઠ્યા જશો. તમારું રેકોર્ડિંગ 2500 જણાએ જોઈ લીધું. હા, અને અત્યારે આ તમારી યારે વાત કરીને બેન ઈ ઓડિયો હમણાં કલાકમાં ચડી જશે. લે હા, અને ઈ તમારા ભાઈનું પેલું રેકોર્ડિંગ મૂકીશ કે આ અનિલભાઈ અને આ ચારણની દીકરી, આ એનો ભાઈ શું કે છે અને આ માતાજીએ શું કર્યું છે જોઈ લો. એટલે એ બધું મૂકવાનું કારણ ભાઈ. બેન તમે ચારણની દીકરી છો અને માતાજી આવ્યું જન્મે છે ઈ અમને પેલી ખબર પડે છે કે આ મોંગલમાં છે. ના ઈ વાત સાચી છે. તમે મોંગલમાં ચારણોનો ઇતિહાસ આપો છો, તમે ચારણોને ઓળખો છો. ચારણ કોઈ દી ભક્ત, કોઈ દી ભીખે નહીં, ભીખે ભાંડ. સતી કોઈ દી શ્રાપે નહીં, શ્રાપે હોય રાંડ. કોઈ દી જે માતાજી લીધી હોય ને કોઈ દી નો કે તમારા ઘરે કેન્સરના ખાટલા થાય તમે બીમાર પડશો, કેમ કે શક્તિ છે ઈ કોઈ દી શ્રાપે નહીં. નો શ્રાપે. ઈ શ્રાપ નો દે. માંડલિક ને તોય શ્રાપ નતો દેતો. રેવા દે માંડલિક, મને સતીને શેડમાં ઈ તમે પૂછડી અડાઈ નહીં થતો, તમે વેશ્યાવાળાની વાતો કરો ને તમે સત્યું માનો છો.
બરાબર બરાબર. તમે એને ખાલી પૂછડી અડાઈને ત્યાં તમે સતીયું બની જાવ છો બેન. જેને સ્ત્રી નારીની તમને ખબર નથી. આ ભારતની આર્ય નારી રાષ્ટ્રપતિ બને તો બંધારણ થકી બનાય છે અને કાયદા થકી બનાય છે. તમે ખાલી એક તમને કઈ ખબર નથી. ખાલી કોકનો સહારો મળી જાય એટલે તમે ગમે ને ગમે એવી વાણી વર્તન કરો છો. નહીં નહીં નહીં, સહારા ને તે આપણે માના સહારા સિવાય કોઈનો સહારો લેતા આ જ માં નથી. નહીં અત્યારે આવે. આ પોલિટિશિયન માં નહીં આવે કેમ કે તમે મોંગલમાં ને બદનામ કરો છો. તમે નહીં, શું નહીં, કરો. નહીં. અને હવે તમારા ભાઈનું રેકોર્ડિંગ આમાં મૂકીશ બેન. હજી તમને ખબર નથી. તમારા ભાઈનું પેલું રેકોર્ડિંગ મૂકીશ ને પછી મોંગલમાં શું કે છે સાંભળો. હું ના, મારો ના. પોતાનો વિડીયો પણ મૂકીશ બેન. કેમ કે તમે જેની હારે વર્તન કર્યું છે ને ઈ તમે બહુ ખરાબ કર્યું છે. તમારી જે કઈ તમારી જે પાપ લીલા તમારા પાપ પોકાઈ રહ્યા છે. તમે મારી હારે અભદ્ર વર્તન કર્યું. બરાબર બરાબર. હા એટલે તમારી વાણી વર્તનમાં કંટ્રોલ આપવો જોઈએ. એવું ન માનું હું આટલું બધું બોલી શકું છું. હું રાજા છું હો. ક્યારેક ક્યારેક મૌન પણ સારું હોય છે. ના ના, સાચી વાત છે. એટલે તમે જે કાલે વર્તન કર્યું ને ઈ તમારું વર્તન તમને નડ્યું છે બેન. કેમ કે તમે મોંગલમાના નામથી તમારી વાણી વર્તન વેશ્યાવૃત્તિ જેવું બોલ્યા. તમને ખબર છે કોનું ઓઢણું ઓઢ્યું છે. હું કોની દીકરી છું. હું કોના નામથી રખડું છું. ખાલી ભલા માણા સતી સીતાજી જે જમીનમાં હમાઈ ગઈ ને તો એને ચૂંદડીનો છેડો બારો રાખવો પડ્યો છે. મારો રામ રાઘવ જો કદાચ ખારો થઈ ગયો ને એના આંખમાંથી આહુડું પડ્યું ને તો ધરતી રાહતાળ વહી જાય. એને ચૂંદડીના છેડા બારા રાખવા પડ્યા. આને સતિયું કહેવાય. હવે તમે ચૂંદડીના છેડા ઓઢીને કમાવાના ધંધા કરો. આને તમે ધર્મ માનો છો. બરાબર આને તમે ધર્મ માનો છો. બરાબર. સીતાજી જમીનમાં હમાઈ ગઈ ને સુંદડી બારી રાખી પડી કે મારો રાઘવ ક્રોધવાન થયો. તો બાપુ જેને જગત જેને નમન કરે છે આ હવે ઇતિહાસ એમના કેવી દીકરાનો સમજાવે? મને ફોન આવ્યો હતો તો હવે મને કહે છે શું છે શું નહીં. માતાજી મને કહે છે તમે એકાદી, તો મેં કીધું હું ફોન કરી લઉં એ ભાઈને શું છે શું નહીં જાણી લઉં કીધું. તો અત્યારે આ તમે જે વાત કરી ને ઈ ઓડિયો અત્યારે તમારો ચડશે કે મોંગલમાં એ મારી સાથે વાત કરી. મોંગલમાં કોના દીકરી છે એના ભાઈનું રેકોર્ડિંગ મૂકું છું. હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામ. અને તમે જે તમારું વાણી વર્તન કાલનું હતું ઈ જોઉં ને આજે મોંગલમાં એ શું બોલ્યા છે ઈ જોઉં. હા એવું તમારું રેકોર્ડિંગ હમણાં કલાક પછી આવશે. જો તમારો ફોટો તમારી પાસે હોય ને એટલે મોંગલમાંનો ફોટો મૂકશું. કેમ કે ફોટો મારી પાસે નથી હોતો એટલે હો. બરાબર બરાબર. તો તમારો ગઢવી audio સાથે વાત YouTube માં- કરશો? હે ગઢવી સાથે વાત કરશો? નહીં કોઈની સાથે નહીં. ગઢવી સાથે વાત કરવામાં મને કઈ વાંધો નથી. આપો ગઢવીને આપો. હા. આપો તો જી. નિલેશભાઈ હા મનસુખભાઈ બોલું મનસુખભાઈ રામોદથી. હા એ રામોદથી. રામોદ હા હવે ઓલા આપડે તમારા બેન છે ને કઈક આપડે જ્યોતિષ નું કામ કરે ને એના નંબર નહોતા એટલે મેં કીધું એનો નંબર થઈ ગયો. શેનું? આપડે મોંગલમાં નું કામ કરી. હા હા રેખાબેન તમારા બેન જ છે ને ઈ? હા હા તો એને જોડાવાનું હતું ને તો મને ઓલા ભાઈ કીધું કે નિલેશભાઈ નંબર મળી જાય. મેં લાવો કરી વાત. તમે ક્યાંથી બોલો છો? રામોદ થી મનસુખભાઈ બોલું છું. રામોદ. હા ત્યાં આ તમારા ઓલા દેવી પૂજક તમારા હગા જ થાય ને એને મને કીધું કે નિલેશભાઈ પાસે નંબર લઈ લીધો. કોણ ઈ કોને આપ્યો નંબર મારો? આ ઓલા હેમંતભાઈ નથી? હેમંતભાઈ દેવી પૂજક. હેમંતભાઈ? હેમંતભાઈ અમારા ગામના રામોદના. રામોદ ક્યાં આવ્યું? રામોદ આ કુંડલ ની બાજુમાં ભાઈ. કુંડળ ની બાજુમાં? હા તમે આ બોલા ત્રોફા કરવાનું નામ કરો છો ને કે નામ લખવાનું? હાલો. ના 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 ના. અરે ભાઈ તમારે નામ દીધું. આપણે સરદાર પાસે ઓલા સમઢિયાણી ની વચમાં મોંગલધામ રહ્યું ત્યાં તમારા બેન છે રેખાબેન મોંગલમાં. ઈ તમારા બેન નહીં? હાલો. હાલો. હા હા ઓલા બેન રે ઈ તમારા બેન છે ને એના નંબર જોતા હતા. મોંગલમાં રે ઈ. એટલે ઓલા રામળિયા? હા ત્યાં તમારા બેન નથી? હા હા રેખાબેન. હા હા રેખાબેન મોંગલમાં. હા 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 ઈ તમારા બેન નથી હગા? હા હા બેન થાય ને. હા તમે દેવી પૂજક છો ને કે કોણ? કોણ? તમે દેવી પૂજક ને આપણે? અમે તો દેવી પૂજક જ છીએ ને. હા એમ કહું છું. એટલે ઈ તમારા હગા બેન છે ને? હા એટલે આમ બેન જ છે પણ અત્યારે તો ઓલા કોણે છે? અત્યારે તો માતાજી થઈ ગયા. અત્યારે બેન નો અત્યારે માતાજી જ છે. ભલે આ માતાજી થઈ ગયા પછી પણ નકર તો તમારા હગા બેન છે ને ઈ? હા 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 રેખાબેન. હા હા અને રામળિયા નલેન્ડા ની વચમાં આશ્રમ છે. હા 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 અને મોંગલમાં નું ઓઢણું ઓઢે છે. હા 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 એટલે એને આપણે ઈ જ્યોતિષકાર નું એવું કામ કરે ને.
હા 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 એટલે અમારે જોવડાવવું હતું ને એટલે ઈ માતાજીના નંબર તમારી પાસે લેવા હતા એટલે મેં તમને રિંગ કરી ભાઈ. બરાબર બરાબર, તો ચાલુ રાખો ને, વાત કરાવું. ના વાત નહીં, ખાલી નંબર દ્યો ને. નંબર આપું? હા તો ચાલુ તમે રાખો. તમે તમે ક્યાં રહ્યો છો અત્યારે? હું તો અત્યારે બહાર ગામ છું. એમ નહીં, મૂળ તમારું ગામ કયું છે? મારું મૂળ ગામ ગઢડા સ્વામીના. સ્વામીના ગઢડા. હા હા. આ માતાજી બની ગયા એને કેટલો સમય થયો? એને બહુ જાજુ દિવસ થયો. છે 18 વર્ષ જેવું થયું, 18-19 વર્ષ. હા પણ એને કઈક એને ઘરવાળો ને એ છે ને ત્યાં કણ ભેગા રહીએ ને કોણ કોણ રહે છે? હા એ બધા લોકો છે જ તે ગઢવી છે. એમના ઘરવાળા? હા 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 ગઢવી છે. છે. એને છોકરા હોય છે? છોકરા છે. હા હા, અત્યારે તો છોડી છોકરો બે છે. છે. તો પછી આ મંગલમાં બન્યા હતા તો પછી કેમ છોકરાને એવું કર્યું? એટલે તમારે જોડાવા જવું હતું? હા તો લખો નંબર આપો લો. હા પણ એ જોવાનું કામ કરે છે ને એમ, નકર ક્યાંક ફોન કરીને ખોટું ખોટું તો મારી વાતને સાંભળો ને, 2 મિનિટ ચાલુ રાખો ને, 3 કોલમાં વાત કરાવું. હા હા